દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, થોડા દિવસ પછી હોળિકાનો તહેવાર આવે છે અને હોળીનો તહેવાર એટલે આપણને ખબર છે હિરણ્યકશ્યપ અને હોળીની વાર્તા, હોલિકાની વાર્તા જે સ્કૂલમાં આપણે ભણ્યા છીએ મિત્રો. પણ એનો તાત્વિક અર્થ જોઈએ તો આસુરી વૃત્તિ ઉપર દૈવી વૃત્તિનો વિજય, એનું નામ હોળિકા દહન, એનું નામ હોળી. મિત્રો, આજે એવી વાત કરવી છે કે જે વાત તમને કોઈ શાસ્ત્રમાં કે ચોપડીમાં નહીં જડે એવી વાત મારે તમને કરવી છે. અને વિડીયોને અંત સુધી સાંભળજો અને જો સારો લાગે વિડીયો તો મિત્રો એને શેર કરજો. હોળિકા દહન મારી બે હાથ જોડીને બધા જ દર્શક મિત્રોને વિનંતી છે કે હોળિકાના દિવસે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે હોળિકાની અંદર તમે છાના નાખો, તમે લાકડા નાખો, તમે ખજૂર નાખો, તમે ધાણી ચણા નાખો. ના, નથી. એ બહારનો જે વ્યવહાર છે, ધાર્મિક ક્રિયાઓ છે, હોળિકાની પૂજા કરો, હોળિકાની ચારે બાજુ આંટા મારો, બધું જ કરો, પણ એની સાથે સાથે 3 બાબતોને હોમી દેજો મિત્રો. તમારું ઘર એક સ્વર્ગ બની જશે, ઘર એક મંદિર બની જશે. ભગવાન પણ તમારું ઘર શોધતા શોધતા આવશે, ભૂલો પડશે ત્યાં. મિત્રો, 3 વસ્તુ: વ્યસન, વ્યભિચાર અને ચોરી. આ 3 વસ્તુ જે છે એને હોળિકાના દિવસે મિત્રો તમે જે ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવની સાક્ષીએ એ 3 વસ્તુને હોમી દેજો. તમારા જીવનમાં થોડી ઘણી એ વસ્તુ હોય તો એને કાઢી નાખજો મિત્રો. ચોરી. આપણને એમ લાગે કે રાત્રે જે ચોરો આવે છે, ઘરફોડ ચોરી કરે છે, બજારમાં જતા હોય અને સોનાની ચેન આપણી તોડીને જતા રહે, એ જ ચોરો છે? ના મિત્રો, ચોરી એટલે આનો અર્થ આટલો સીમિત નથી. ચોરી એટલે તમે કોઈના હકનું છીનવી લો. જે હકના પૈસા મારા નથી, જે હકની સંપત્તિ મારી નથી, જે હકની જમીન મારી નથી, એ હું જ્યારે બીજાને દુખી કરી એની આતરડી કકડાઈને ઝૂંટવી લઉં ને એને ચોરી કહેવાય મિત્રો. મફતનું લેવું. મિત્રો, કોઈ સરકારી કર્મચારી હોય, એ પછી પટાવાળો હોય કે ક્લાસ 1 અધિકારી હોય, એ જ્યારે ભ્રષ્ટાચાર કરે એ સાહેબ ધોળા દિવસની ચોરી કહેવાય. હા, તમે ભ્રષ્ટાચાર કરો, મનહરભાઈ છૂટ આપે છે, પણ જો તમારો પગાર એટલો ઓછો હોય કે રોજ સાંજે તમારે અને તમારા બાળકોને, તમારા કુટુંબને ભૂખ્યા સૂઈ જવું પડતું હોય તો ભ્રષ્ટાચાર કરો. તમને તમારા બાળકોને, તમારા પત્નીને કપડાં પહેરવા ના મળતા હોય તો તમે ભ્રષ્ટાચાર કરો યાર. તમારા પગારમાંથી એક મિડલ ક્લાસને શોભે એવી ગાડી 8-10 લાખની તમે ના ખરીદી શકતા હોય તમારા પગારમાંથી, તો તમે ભ્રષ્ટાચાર કરો. મિત્રો, આટલો પગાર તો સરકારી કર્મચારીને બધાને મળે છે. હું પણ એક ગવર્મેન્ટ ટીચર છું યાર, એટલે મને ખબર છે કે આપણને સરકાર એટલો તો પગાર આપે છે, આપણને એટલી આવક મળે છે કે જેમાંથી મારા ઘરનું ભરણ પોષણ થાય, મારી પાયાની મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં ઓર મકાન એને હું સંતોષી શકું. એક મને મિડલ ક્લાસને શોભે એવી હું ગાડી ખરીદી શકું, એક મિડલ ક્લાસને શોભે એવું એક મકાન બનાવી શકું, 2 રૂમ રસોડાનું. આટલું તો થઈ જાય યાર. મારા બાળકોને હું ભણાવી શકું, મારા બાળકોના પ્રસંગોને હું ઉજવી શકું. એ તો યાર કઈ નીકળી જાય. મારા ફાધર પાસે કશું નહોતું યાર, 10 વીઘા જમીન હતી, કશું પાકતું નહોતું. ઘરમાં 6 ભાઈ બહેનો, છતાં બધા પ્રસંગ કાઢ્યા મિત્રો, બધું નીકળી ગયું. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કોઈની આતરડી કકડાવીને લીધેલો પૈસો, મફતનો લીધેલો પૈસો ક્યારેય નહીં પચે, ક્યારેય નહીં પચે. અહીંની કોર્ટોમાં આપણે છૂટી જઈશું. અત્યારે ભલે મને તમને આનંદ આવતો હોય, મફતનો પૈસા લેતા ખુશી થતી હોય, મફતની જમીન પડાવી લેતા, મફતની સંપત્તિ લેતા આપણને આનંદ આવતો હોય, પણ મિત્રો, કુદરતનો કાનૂન, કુદરતની કોર્ટ મને તમને નહીં છોડે સાહેબ, નહીં છોડે.
જેટલા લોકોની આંતરડી કકડાઈ છે આપણે, એ આંતરડી કકડાયેલો માણસ, એમાં આત્મા છે. સાહેબ, ગીતામાં કહેવું પડ્યું કે આત્મા એ જ પરમાત્મા છે. 13મા અધ્યાયનો 23મો શ્લોક વાંચી લેજો. હે અર્જુન, જીવ માત્રમાં રહેલો આત્મા એ જ પરમાત્મા છે, એ જ મહેશ્વર છે, એ જ ભરતા છે. કોઈની આંતરડી કકડાઓ જીવતા માણસને યાર, અને એની અંદર જે આત્માને ટચ થઈ અને જે નિશાસો મળે, જે શ્રાપ મળે મિત્રો, એનું ભયંકર પાપ બંધાઈ જાય. અને એ પાપ મારે તમારે બાપાની બોય ઝાલીને સાહેબ બૂમો પાડી પાડી અને પાપની સજા ભોગવવી પડશે. કારણ કે કુદરતનો અફર કાનૂન છે કે અમે ગુના વગર કોઈને દંડ આપતા નથી. જ્યાં જ્યાં ત્યાં ગુનો કર્યો છે ત્યાં ફરજિયાત તારે દંડ ભોગવવો પડશે સાહેબ. એ હું હોય, તમે હોય, કોઈ મિનિસ્ટર હોય, કોઈ સેલિબ્રિટી હોય, કોઈ એક્ટર હોય, ગમે એટલો મોટો માણસ હોય, એ ક્લાસ 1 અધિકારી હોય, ગમે તે હોય સાહેબ, બૂમો પાડી પાડી અને કોઈની આંતરડી કકડાઈએ છે ને તો એ ભોગવવું પડશે. માટે મિત્રો, મફતનું લેવાનો સપનામાં પણ વિચાર ના કરશો. ચોરી કરવાનો સપનામાં પણ વિચાર ના કરશો. નંબર 2 છે વ્યભિચાર. મિત્રો, વ્યભિચાર લગ્ન પહેલા જે કંઈ કાળા ધોળા કર્યા હોય એને ભૂલી જજો યાર. કોઈનો બોયફ્રેન્ડ હોય, કોઈનો ગર્લફ્રેન્ડ હોય લગ્ન પહેલા, લગ્ન પછી ચોરીની સાક્ષીએ 4 ફેરા ફર્યા પછી સાહેબ, અગ્નિની સાક્ષી આપણે ચોરીના 4 ફેરા ફરીએ છીએ અને સાથ જીએંગે સાથ મરેંગે, મૃત્યુ સુધી સાથે રહેવાના, સુખ દુઃખમાં સહભાગી થઈને રહેવાના કોલ આપીએ છીએ આપણે હજારો માણસની વચ્ચે. મંડપની ચોરીમાં ગૌર મહારાજ અને અગ્નિની સાક્ષી આપણે એકબીજાને વચન આપીએ છીએ કે અમે સુખ દુઃખમાં એકબીજાની સાથે રહીશું. પતિ પત્નીના ખોડિયા ભલે હોય જુદા, પણ એનો આત્મા એક હોવો જોઈએ. મિત્રો, જૂની યાદો, લગ્ન પહેલાની બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની જે યાદો હોય ને, અને દિલના ખૂણામાં સાચવી રાખી હોય ને, તો હોળીના દિવસે દિલના ખૂણામાં સાચવેલી યાદો, તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની યાદો, એને દિલના ખૂણામાંથી કાઢી અને હોળીની અંદર હોમી દેજો સાહેબ. કાયમ માટે એને ભૂલી જજો. જો એને યાદ રાખશો ને સાહેબ, તો તમારું ઘર એક સ્વર્ગ નહીં પણ ઘર એક નર્ક બની જશે. તમારું લગ્ન જીવન સક્સેસ નહીં જાય, સફળ નહીં જાય મિત્રો. એક પતિવ્રતા ને એક પત્નીવ્રતાનો સિદ્ધાંત જાળવજો સાહેબ. રામ મર્યાદા પુરુષોત્તમ હતા, એક પત્નીવ્રતા. સીતા સિવાય કોઈના પર ખરાબ નજર નથી કરી. આજે ઘેર ઘેર પૂજાય છે પત્નીએ. સીતાજી, સતી સીતા કહેવાય એને મિત્રો. હનુમાનજીનું મોઢું પણ નથી જોયું. વિચાર કરો. પર પુરુષ પોતાના માટે બાપ સમાન હોય, પર પુરુષ પોતાના માટે ભાઈ સમાન હોય, પર પુરુષ પોતાના માટે દીકરા સમાન હોય. એવી સતી સીતાજી જુઓ, ઇતિહાસના પાના ઉપર નામ અમર થઈ ગયું યાર. આવું જીવન જીવો. રામ અને સીતાના જેવું જીવન હશે મિત્રો આપણું. આપણા જીવનની અંદર વ્યભિચાર શબ્દ નહીં હોય. વ્યભિચાર શબ્દને સાહેબ હોળીના દિવસે હોળીમાં હોમી દેજો, નાખી દેજો ને બાળી દેજો. હું જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી હું પર પુરુષ કે પર સ્ત્રી ઉપર નજર નહીં કરું, ભાવ નહીં બગાડું. અને ભાવ કદાચ બગડી જાય ને તો હું જે ઈષ્ટદેવને માનતો હોય ને, એ ઈષ્ટદેવની પરમાત્માની સાક્ષીએ મારો ભાવ બગડી જાય તો એની માફી માગી લઈશું સાહેબ. ભગવાન માફ કરી દેશે. એ કર્મ બીજ આપણું નહીં પડે. આટલું યાદ રાખજો. જીવનમાં વ્યભિચારને ક્યારેય દાખલ નહીં થવા દેશો. ત્રીજું છે વ્યસન. મિત્રો, વ્યસન દારૂ, જુગાર, ડ્રગ્સ. આજે કોલેજિયન યુવાન યુવતીઓ, ટીનેજર્સ યુવાન યુવતીઓ જેની અંદર દિવસે ને દિવસે ફસાય છે મિત્રો, એના બંધાણી બની જાય છે. એ ડ્રગ્સ, દારૂ, જુગાર એનું વ્યસન હોય તો જીવનમાંથી કાઢી નાખજો, કાયમ માટે કાઢી નાખજો. બાકી મિત્રો, તમારા બાળકો છે ને તમને અનુસરશે. તમારા બાળકોને સારા સંસ્કાર આપો. તમે જ દારૂ પીતા હશો, તમે જ 135નો મસાલો ખાતા હશો, તમે જ તમારા બાળક પાસે વિમલ મંગાવતા હશો, બાળક પર શું અસર થશે?
બાળક તો કુમળું બાળક છે યાર, એ આપણું અનુસરણ કરશે. પપ્પા વિમલ ખાય છે, પપ્પા 10 રૂપિયાની પોટલી મારે છે, તો મને શું વાંધો છે? મારા પપ્પા જે કરે છે એ કરવામાં શું વાંધો છે? એ બાળક એવું વિચારે છે કે મારા પપ્પા જે કરે છે એ સારું કરે છે, કારણ કે મોટા માણસ છે. મારા પપ્પાએ મને ખાતા શીખવાડ્યા, મારા પપ્પા મને બજારમાં લઈને જાય, હું જે માગું એ મારા પપ્પા મને ખરીદીને આપી દે બજારમાંથી, મારી બધી જરૂરિયાત પૂરી કરે. એ બાળક એવું જ વિચારે કે મારા પપ્પા જે કરે છે ખોટું નહીં હોય, સારું હશે તો જ મારા પપ્પા કરતા હશે. પપ્પા 10 રૂપિયાની પોટલી મારતા હશે તો બાળક પછી છોકરો શીખવાનો છે 10 રૂપિયાની પોટલી મારતા. જુગાર રમતા હશે, ઘરમાં જુગાર રમાતો હશે, બાળકો જોતા હશે તો બાળકો જુગાર રમવાના જ છે. એટલે મિત્રો, વ્યસન, વ્યભિચાર અને ચોરી, આ 3 ઘણા બાળ મેં જોયું છે યાર, ઘર નર્ક જેવું બની જાય છે વ્યસનથી. 10 રૂપિયાની પોટલી મારીને ઘેર આવે અને ઘેર આવીને ગમે તે બહાનું કાઢી ઘરમાં ઝઘડો કરે. અને પત્નીને જ્યારે એ પતિ મારતો હોય ને ત્યારે નાના નાના 5-10 વર્ષના ભૂલકાઓ યાર, બાળકો પોતાની મમ્મીને પકડીને યાર એ ચીસો પાડીને કહેતા હોય કે પપ્પા મારે મમ્મીને ના મારશો, મારી મમ્મીને ના મારશો. મમ્મી ચોધારાસુએ રડતી હોય. અને સાહેબ, મા દીકરાનો પ્રેમ, મા બાળકનો પ્રેમ મમ્મીને રડતી જોઈ અને બાળક ઉપર ચીસ કરે અને બાળક ઉપર ચોધારાસુએ રડતા હોય, અને તમે 10 રૂપિયાની પોટલીના વ્યસનમાં તમારી જાતને તમે ભૂલી જાવ યાર. વિચાર કરો. જીવનમાં વ્યસન આવશે ને તમારું ઘર એક નર્ક બની જશે. આપણે ઘરને નર્ક નથી બનાવવું મિત્રો. જે કઈ વ્યસન હોય, 10 રૂપિયાની પોટલી હોય તો હોળીના દિવસે જો તમને વ્યસન હોય ને તો 10 રૂપિયાની પોટલી છેલ્લી પી લેજો. તમારા ઈષ્ટદેવની સામે બેસીને કહેજો કે આ 10 રૂપિયાની પોટલી છેલ્લી ભગવાન તારી સાક્ષી પોટલી પી લઉં છું, અને એક પોટલી બીજી 10 રૂપિયાની લઈને જજો અને હોળીની અંદર એને નાખી દેજો સાહેબ. હોળીમાં હોમી દેજો યાર. એ તો ભડભડતો અગ્નિ છે. હે અર્જુન, જેવી રીતે ભડભડતો અગ્નિ ગમે તેવા ઈંધણને બાળીને ભસ્મ કરી દે છે, એવી રીતે આ ભડભડતો અગ્નિ, જ્ઞાનાગ્નિ ગમે એવા પાપને બાળીને ભસ્મ કરી દે છે યાર. તમારો દારૂ હોય, તમારી વિમલ હોય, તમારે જે કંઈ વ્યસન હોય એ બધું વ્યસન હોળિકાના દિવસે હોળીમાં હોમી દેજો યાર. તે દારથી બંધ કરી દેજો કે હું હવે ક્યારેય આને હાથ નહીં લગાવું યાર. જોજો પછી ઘેર આવીને કહેશો ને, તમારા બાળકો એટલા ખુશ થઈ જશે. એનો આનંદ જે છે ને, તમારી લાઈફમાં તમારી પત્ની ઉપર જે હાસ્ય હશે, બાળકોનું હાસ્ય છે, એમની ખુશીને તમે તમારી લાઈફમાં નહીં જોઈ હોય. આ મનહરભાઈની ગેરંટી છે યાર. જીવન મળ્યું છે શાંતિથી, આનંદથી, મજાથી, પ્રેમથી જીવો યાર. મારા ફાધર ધોળાભાઈ નાથાભાઈ પટેલ 10 વીઘા જમીન હતી ને એમાંથી 1 ઇંચ ટુકડો પણ સાથે નથી લઈ ગયા. એ 10 વીઘા જમીન એમની એમ પડી છે. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ, હિટલર, નેપોલિયન ને સિકંદર સાહેબ હાથ ઘસીને જતા રહ્યા, કશું નથી લઈ ગયા. કારણ કે કુદરત કહે છે કે જે મારું છે ને એ તું તારી સાથે ક્યારેય નહીં લઈ જઈ શકે. તમારી 1 કરોડની મર્સિડીસ ગાડી હશે, 5 કરોડનો બંગલો હશે, કરોડોનું ફાર્મ હાઉસ હશે, બધું સાહેબ અહીંનું અહીં રહેવાનું છે, કશું સાથે આવવાનું નથી. એટલે એટલા માટે ખાલી ચોરી, વ્યસન અને વ્યભિચાર કરી અને આપણા જીવનને, કુદરતને આપણે ધોકો ના આપીએ. કબીરા જબ તુમ પેદા હુએ જગ હસે તુમ રોએ, એસી કરની કર ચલો જગ હસે તુમ હસે જગ રોએ. કબીર કે તું જ્યારે જન્મ્યો ત્યારે તારી ખુશીમાં તું રડતો હતો, સમાજ, કુટુંબ, ગામ તારો આનંદ મનાવતું હતું. એવું જીવન જીવીને બતાવી 60, 70, 80 વર્ષનું જીવન એવું જીવીને, દૈવી જીવન જીવીને જા કે જ્યારે આ દુનિયા છોડીને જાઉં ને, ફાની દુનિયા છોડીને જાઉં ને, તારી પાછળ આ દુનિયાના લોકો રડતા હોય અને હસતા હસતા તું પ્રાણ છોડું, હસતા હસતા આ ફાની દુનિયાને તું છોડી દો. એ રીતનું જીવન જીવ. મેલી ચાદર ઓઢ કે કહેશે દ્વાર તુમ્હારે આવું. તારી ચાદર જે છે ને એના ઉપર એક ડાઘ ના લાગવા દઈશ, એ ચાદરને મેલી ના થવા દઈશ, તો કુદરત પણ ખુશ થઈ જશે. કુદરતને એમ થશે કે ના, મનહરભાઈને ફરી મનુષ્ય અવતાર આપું, અને મનહરભાઈને ફરી મનુષ્ય અવતાર આપું તો એને એક પણ ચાદરને ડાઘ નથી પડવા દીધો. ફરી કોઈ 10 એના નિમિત્તે 10 લોકોની જિંદગી સુધરશે.
મિત્રો, વ્યસન, વ્યભિચાર, ચોરી, આ 3 બાબતો જો મને તમારો મિત્ર માનતા હોય, મને તમારો ભાઈ માનતા હોય, મને તમારો બાપ માનતા હોય, મને તમારો દીકરો માનતા હોય, તો મિત્રો આ વાતને સ્વીકારજો. 10-15 મિનિટ જે કંઈ બોલ્યો છું એ લેખે લાગશે. હું કોણ બોલનાર યાર, હું તો માત્ર નિમિત્ત છું. આ વાણી કુદરતની છે, કુદરત બોલાવે છે અને આ વિડીયો બને છે. મિત્રો, વાત સારી લાગી હોય તો તમારા જેટલા ગ્રુપ હોય, તમારા જેટલા સંબંધીઓ હોય, સગાવાલા હોય, મિત્રો હોય, બધામાં શેર કરજો. કદાચ કોઈની જિંદગી સુધરી જાય યાર, કોઈનું જીવન બદલાઈ જાય તો એના આશીર્વાદ, એનું પુણ્ય મને તમને મળશે. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.